નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયોમાં આપણે જ્ઞાન સહાયકની આવેલી ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા વિડીયોઝ જોયા પછી પણ તમે કન્ફ્યુઝન હશો તો એ બધી વસ્તુ અહીં ક્લિયર થઈ જવાની છે. સચોટ અને સંપૂર્ણ માહિતી જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી એટલા જ માટે છે કે જે તમે અત્યારે ટાટ એસ અને એચએસની તૈયારી કરી રહ્યા છો તો એમાં વિદ્યાર્થી મિત્રો જે તમે આ ભરતીને લઈને સમય બગાડો છો અથવા તો આ ભરતીને લઈને તમે ચિંતામાં છો તો એ વસ્તુ તમારું ક્લિયર થઈ જાય અને આમાં તમારું ઇફેક્ટ ના પડે એથી કરીને તમારે સંપૂર્ણ જાણી લેવો ખૂબ અનિવાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ એક નાનકડી વિનંતી છે કે વિડીયોને તમારે એન્ડ સુધી જોઈ લેવાનો છે જેથી કરીને દરેક વસ્તુ તમને ક્લિયર થઈ જાય. વચ્ચે વચ્ચે તમને આ બધી વસ્તુ ચિંતા તમારે ના કરવાની રહે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે જેથી કરીને આવા જ નવા આવનારા વિડીયોઝ તમે જોઈ શકો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જ્ઞાન સહાયક ભરતી શું છે એ વસ્તુ સમજી લઈએ જેથી કરીને તમને આઈડિયા આવી જાય. જે લોકો ભરતી માટે લાયક છે એ લોકોને આઈડિયા આવી જાય કે ફોર્મ ભરવું કે ના ભરવું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્ઞાન સહાયક એક તમારી જે પ્રવાસી શિક્ષક તરીકે ભરતી થતી એની જગ્યા પર આ ભરતી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ કરાર આધારિત ભરતી છે. શું સંપૂર્ણ કરાર આધારિત ભરતી છે ને એનો કરાર પ્રક્રિયા શું છે અને કેટલા સમય માટે છે તો એ પણ જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કરાર જોઈએ તો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કામગીરી માટેનો કરાર 11 મહિનાનો રહેશે. કેટલા મહિનાનો? 11 મહિનાનો રહેશે. પછી કરારની સમાપ્તિ જોઈએ તો 11 માસનો સમય પૂર્ણ થતાં જ આ કરાર આપોઆપ રદ થયેલો ગણાશે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયાની સાથે જ એટલે કે વર્ષના અંતિમ દિવસે જ આ કરાર આપોઆપ રદ થયેલો ગણાશે. તો આ તમને સ્પષ્ટપણે આપી દે છે કે આ રીતના તમારું આખું પ્રક્રિયાનો એક સમયગાળો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમને એ આઈડિયા આવશે કે તમારે ફોર્મ ભરવું કે ના ભરવું. કેમ કે વિદ્યાર્થી મિત્રો, સમય જો તમારો કરાર પૂરો થઈ ગયો એટલે તમે છૂટા છો. પછી લેવું ના લેવું એ પછીની વાત છે, પણ વિદ્યાર્થી મિત્રો ત્યાં તમે બીજું પોતે કંઈ કરી ના શકો. એ સંપૂર્ણ રાજ્ય બોર્ડના હાથમાં રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આ ભરતીમાં હવે કોણ ફોર્મ ભરી શકશે, શું છે એ વસ્તુ આપણે એકદમ ક્લિયર કરી લઈએ. કેમ કે આ વસ્તુને લઈને બધા જ વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા કન્ફ્યુઝન છે તે બધી જ વસ્તુ આપણે ક્લિયર કરી લઈએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ ભરતી છે એ 3 તબક્કામાં ભરતી થવાની છે. એટલે કે અત્યારે જે ફોર્મ ચાલી રહેલા છે, પછી બીજા ફોર્મ ભરાશે અને ત્રીજા ફોર્મ ભરાશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ સમજીએ. તો અત્યારે જે ફોર્મ ભરાય છે, શું અત્યારે જે એટલે કે 1 નંબર અત્યારે જે ફોર્મ ભરાય છે તે માત્ર ને માત્ર જે 2023 એટલે કે વિદ્યાર્થી મિત્રો 2023માં જે લોકોએ ટાટ મેન્સ પાસ કરી છે તે એવા જ ઉમેદવારો માટે અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે. એટલે કે બીજા કોઈ પણ ઉમેદવાર ફાંફા મારે નહીં. વિદ્યાર્થી મિત્રો, ક્લિયર તમને સમજાવી દઉં છું કે ફક્ત ને ફક્ત 2023માં જે લોકોએ ટાટ મેન્સ પાસ કરી છે એટલે ટાટ એસ અને એચએસની પરીક્ષા પાસ કરી છે એ લોકો જ ફોર્મ ભરી શકશે. ચલો, તો આ પહેલો મુદ્દો તમને ક્લિયર થઈ ગયો. એટલે કે અત્યારે જે ફોર્મ ભરાઈ રહેલા છે એ તમને ક્લિયર થઈ ગયું. હવે શું થશે કે વિદ્યાર્થી મિત્રો, આ ભરતી પ્રક્રિયામાં જે લોકોને લેવાઈ ગયા, હવે વિદ્યાર્થી મિત્રો જગ્યાઓ બાકી રહે છે. શું જે લોકો એમણે જે જગ્યાઓ બહાર પાડેલી છે એના મુજબ જો જગ્યાઓ બાકી રહે છે તો વિદ્યાર્થી મિત્રો બીજો તબક્કો આવશે. એટલે કે એમાં ફરી ફોર્મ ભરાશે. જેમાં વિદ્યાર્થી મિત્રો કોણ ફોર્મ ભરી શકશે? તો જો ઉપરના ઉમેદવારો ન મળે તો અન્ય વર્ષની ટાટ પાસ કરેલા ઉમેદવારોને લેવામાં આવશે. એટલે કે કોઈ પણ બીજા વર્ષમાં જેમણે ટાટ પાસ કરેલી હશે તો તેમને ઉમેદવાર તરીકે લેવામાં આવશે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ એટલે કે બીજો તબક્કો ખ્યાલ આવી ગયો. હવે ત્રીજું જોઈએ કે વિદ્યાર્થી મિત્રો હવે એમાં પણ એમની જગ્યાઓ ફૂલ થતી નથી. એટલે કે એમની જે જગ્યાઓ લેવાની છે, જેટલા ઉમેદવાર લેવાના છે તેમાં પણ ફૂલ નથી થતા. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ કોને કે માધ્યમિક માટે BA BEd અને ઉચ્ચતર માધ્યમિક માટે MA પ્લસ BEd જે લોકોએ કરેલું છે તો એમને લેવામાં આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીં સ્નાતક અનુસ્નાતક આ બધી વસ્તુમાં તમને કન્ફ્યુઝન હશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ક્લિયર તમને કરી દીધું કે માધ્યમિક માટે BA BEd અને ઉચ્ચતર માધ્યમિક માટે MA BEd થયેલા હોય તેવા ઉમેદવારો લાસ્ટ રાઉન્ડમાં ફોર્મ ભરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીની તમને માહિતી ક્લિયર થઈ ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરવાની તારીખે જ્યારે તમે ફોર્મ ભરો છો તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારી
48 વર્ષ એટલે કે એનાથી ઉપર ન થયેલા હોવો જોઈએ અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ ન થયેલું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ છે કે તમે 48 વર્ષ સુધી માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં 50 વર્ષ સુધી થયેલા છો તો ત્યાં સુધી ફોર્મ ભરી શકશો. ચલો આટલી વસ્તુ ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ચલો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો જેથી કરીને તમને આઈડિયા આવી જાય. ચલો હવે ફોર્મ ક્યાંથી ભરવાનું છે તો ફોર્મ વિદ્યાર્થી મિત્રો તમારે GNSAHAK.SS.Gujarat.org પર તમારે જવાનું છે. આ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર જઈ શકશો, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે મહત્ત્વની તારીખો છે, ફોર્મ ક્યારે ભરવાનું, શું છે, બધી જ માહિતી એકવાર શાંતિથી સમજી લેજો જેથી કરીને તમને વચ્ચે કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે. તો મહત્ત્વની તારીખોમાં છે કે ઓનલાઈન અરજીની તારીખ શરૂ થઈ ગઈ છે. 9/7/26થી ચાલુ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, અને લાસ્ટ તમે 15/7/26 રાતે 12 વાગ્યા સુધી કરી શકશો, એટલે કે 23:49 સુધી તમે કરી શકશો. તો આ માહિતી તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફક્ત ને ફક્ત આ તમારા 15 તારીખ સુધી જ ફોર્મ ભરાશે. હવે મેરિટ, તો મેરિટ કઈ રીતના તમારું પસાર થશે તો વિદ્યાર્થી મિત્રો મેરિટ તમારે જિલ્લા મુજબ તમારે મેરિટ બહાર પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમને પોઈન્ટ તમને કદાચ કન્ફ્યુઝન હશે કે કઈ રીતના મેરિટ શું થશે, તો જિલ્લાવાર તમને મેરિટ તમારું જાહેર થશે. હવે મેરિટ જાહેર થયાની માહિતી બીજી જોઈ લઈએ તો મેરિટ લિસ્ટ જાહેર કઈ તારીખે થશે તો 18/7/2024 તમારું મેરિટ જાહેર થઈ જશે 14 કલાક એટલે કે બપોરે 2 વાગે. પછી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી, તો પ્રથમ જિલ્લો એટલે કે જેમણે પહેલીવાર તમે જે જિલ્લો પસંદ કર્યો છે તો તેના માટે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ અને શાળા પસંદગી 20 તારીખે તમારે 20 તારીખ સોમવારે તમારે એ કરવાનું રહેશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા પસંદગી. પછી વિદ્યાર્થી મિત્રો હવે જો તમને એમાં તમને જે શાળા પસંદગી ફાળવણી આપવામાં નથી આવી તો વિદ્યાર્થી મિત્રો બીજો તમે જિલ્લો પસંદ કરી શકો છો. તો એના માટે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી બીજો જિલ્લો તો 22 તારીખે તમારે કરવાનું રહેશે, એટલે કે 18 તારીખે તમને 20 તારીખે તમને મળી જશે. પછી તમારે જો બીજો જિલ્લો નથી મળતો, એટલે કે અહીં તમારે ખાસ સમજવાનું એ છે કે 18 તારીખે તમારું મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે. પછી જો તમારે એ મેરિટ લિસ્ટમાં તમારું જે પહેલો જિલ્લો પસંદ કરેલો એમાં તમારું નામ નથી આવતું તો ત્યારે સાંજે તમારે પાછું એડિટ કરીને નવો જિલ્લો પસંદ કરી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે આખી ભરતી પ્રક્રિયા ચાલવાની છે. પછી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળ તમારે સમજવાનું છે કે બીજો જિલ્લો પસંદ કર્યો છે એની ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે 22 તારીખે કરાવવાનું છે, અને જે ત્રીજી વાર તમારે ડોક્યુમેન્ટ અને શાળા પસંદગી 24 તારીખે તમારે કરાવવાનું રહેશે. તો આ રીતના તમારે ત્રણ વાર તમે જિલ્લો પસંદગી કરી શકશો, એટલે કે તમે પહેલાં ભર્યું છે એમાં ન મળે તો બીજો જિલ્લો તમે સ્વિચ કરી શકો, બીજો ન મળે તો ત્રીજો. આ રીતના પણ આ ડેટો તમારે ડોક્યુમેન્ટ અને શાળા પસંદગી માટે આ તારીખો પ્રમાણે તમારે જવાનું રહેશે. ચલો આટલી વસ્તુ ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે જિલ્લા પસંદગી કરતી વખતે શું બાબત ધ્યાન રાખવાની છે એ જોઈ લઈએ કે જિલ્લા પસંદગીની માટે ઉમેદવારે અરજી કરતી વખતે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છતા હોય તે મુજબ કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિષય અને માધ્યમ, તો ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલી હોય તે જ વિષય અને માધ્યમની જગ્યા માટે જિલ્લો પસંદગી કરવાનો રહેશે. પછી મેરિટ યાદી, તો મેરિટ યાદી વિદ્યાર્થી મિત્રો જિલ્લા પસંદગીના આધારે અને જિલ્લાવાર મેરિટ યાદી સમાવવામાં આવે છે, એટલે કે જિલ્લાવાર તમારી મેરિટ જાહેર કરવામાં આવશે. બીજું જોઈએ તો અન્ય જિલ્લાની પસંદગી, જો અરજી કરતી વખતે પસંદ કરેલા જિલ્લામાં શાળા ફાળવણી ન થઈ શકે તો ઉમેદવારે અન્ય જિલ્લો પસંદ કરી શકશે. આ પ્રક્રિયા ઠરાવમાં દર્શાવેલા જોગવાઈ મુજબ કરવાની રહેશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ઉમેદવારની જવાબદારી કે જિલ્લો ફેરબદલ કરવાની અને જે જિલ્લો બદલ્યો હોય ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ ઉપસ્થિત રહેવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ નોંધ લેશો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ હવે તમે જો અત્યારે ટાટ એસ અને એચએસની તૈયારી કરી રહ્યા છો અને તમને જો ગુજરાતી વ્યાકરણની એટલે કે શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, સંધિઓ છે, તો આ બધાની સમાસ છે, અલંકાર, આ બધાની જો તમને PDF જોઈતી હોય પ્લસ તમને ગુજરાતી પછી ચર્ચાપત્રો છે, નિબંધ છે, આ બધાની જો તમને PDF જોઈતી હોય, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પદ્ધતિશાસ્ત્રની PDF જોઈતી હોય તો આ તમામ PDF તમને
આપણે ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં મળી જવાનું છે માત્ર ને માત્ર 49 રૂપિયામાં. કેટલા રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો? માત્ર ને માત્ર 49 રૂપિયામાં મળી જવાનું છે. તમારી તૈયારી એકદમ સચોટ અને વિદ્યાર્થી મિત્રો તમારે એકદમ વ્યવસ્થિત તૈયારી થઈ જશે. સમય ઓછો છે, રિવિઝન કરવામાં ખૂબ ઉપયોગી થશે આવી પીડીએફ છે. જો તમે ઈચ્છતા હોવ તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનની લિંક હું આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે સુધીની માહિતી ક્લિયર હશે. હવે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તે પણ જોઈ લઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે તમે લિંક ઓપન કરશો, જે લિંક તમને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ ત્યાંથી તમે લિંક ઓપન કરશો એટલે આ પેજ પર તમે આવી જશો. આ પેજ પર આવી જશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકશો, અહીં બે વસ્તુ આપેલું છે. અહીં તમારે માધ્યમિક માટે અને અહીં તમારે ઉચ્ચતર માધ્યમિક માટે ફિલઅપ કરવાનું છે. જો માધ્યમિક માટે ભરવાનું છે તો અહીં ક્લિક કરવાનું અને ઉચ્ચતર માધ્યમિક માટે કરવાનું છે તો અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. ચલો અહીં તમે આપેલા છે એ તમે જોઈ શકો છો કે શાના માટે વિદ્યાર્થી મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે તમારે અહીં ક્લિક કરવાનું છે. ચલો આટલું થયા પછી શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો ક્લિક હિયર પર તમારે ક્લિક કરવાનું છે. જ્યાં તમારે ક્લિક હિયર પર તમે લોગિન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ રીતના માહિતી જોવા મળશે, જ્યાં તમારે આ પેજ તમારે ફિલઅપ કરવાનું રહેશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમારે પાસ કરેલું વર્ષ છે અહીં તમને માહિતી આપી દેખાઈ જ રહેશે, એ પ્રમાણે તમારે માહિતી ફિલઅપ કરવાની રહેશે. સીટ નંબર છે, પછી કઈ ડેટે પાસ કરેલું એ તમને સર્ટિફિકેટમાં આપેલો હશે, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચા કોડ. આટલું તમે ફિલઅપ કરશો નહીં વેરિફિકેશન મોબાઈલ નંબર પર તમારે ક્લિક કરી દેવાનું છે. ચલો આટલું થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં ઓટીપી જે આવશે તમારા મોબાઈલ નંબર પર એ તમારે અહીં ફિલ કરી દેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે એન્ટર ઓટીપી, અને એટલું કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ચલો એટલું થઈ જશે, તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પછી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે રજિસ્ટર લિંકની નીચે તમને ફરી દેખાશે કે ક્લિક હિયર લોગિન અથવા તો રજિસ્ટર પર ફરી ક્લિક કરવાનું રહેશે. એના નીચે જ દેખાશે, અહીં તમે જોઈ શકો છો જે બોક્સમાં આપેલું છે ત્યાં તમને દેખાશે. ચલો એટલું થઈ ગયા પછી ફરી તમને જે આપણે ફર્સ્ટ પેજ પર જોઈએ તે જ રીતના તમને જોવા મળશે. માધ્યમિક માટે અને ઉચ્ચતર માધ્યમિક માટે તમને આ રીતના તમને અરજી માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. ચલો એના પર ક્લિક કરશો એટલે આ તમારે ફરી ફિલઅપ કરવાનું છે કે અહીં સીટ નંબર છે, ડેટ ઓફ બર્થ છે, પછી પાસિંગ યર, પાસવર્ડ, કેપ્ચા કોડ તમારે એ કરીને અહીં લોગિન થઈ જવાનું છે. ચલો એટલું લોગિન થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમને અહીં જે તમારી માહિતી હતી તે બધી તમને અહીં શો થશે, એટલે કે તમે જે માહિતી આપી છે એ બધી વસ્તુ આ રીતના અહીં તમને દેખાઈ રહી છે એ રીતના તમને જોવા મળશે. ચલો એટલું થયા પછી અહીં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે કે અહીં એપ્લિકેશન ફોર્મ પર તમારે ક્લિક કરવાનું છે. એપ્લિકેશન કરવાનું છે એના જો ડોક્યુમેન્ટ તમારે કરવાના છે તો અહીં બાજુમાં જઈ શકો છો. તો એપ્લિકેશન તમારે અહીં એપ્લિકેશન પર જશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે શું કરવાનું છે માહિતી તમારે અહીં તમને જોવા મળશે કે શું છે, તમારા માર્ક્સ કેટલા છે, પાસિંગ યર છે. પછી અહીં તમારે ફોટો અને ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા માટે અહીં તમને જોવા મળશે. તો એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ ઉમેદવારને ટાટ પરીક્ષામાં વિગતો જોવા મળશે અને સાથે સાથે ફોટોનો નમૂનો પણ જોવા મળશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે તમે એ કરશો ફોર્મ ભર્યા બાદ તમને આટલા તમારું બધું વસ્તુ જોવા મળશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો અહીં તમારે શૈક્ષણિક લાયકાત ફિલઅપ કરવાની છે, જેમાં એકદમ બેઝિક માહિતી છે વિદ્યાર્થી મિત્રો કે અહીં ક્વોલિફિકેશન છે, જે પણ તમે છો તે પ્રમાણે સબ્જેક્ટ છે, અહીં તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે, પછી કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરેલી છે તે અહીં સ્ટડી ટાઈપ ડિસ્ટન્સ કરવાનું છે, પાસિંગ યર લખવાનું છે, ટ્રાયલ કેટલી ટ્રાયલમાં પાસ કર્યું છે એ લખવાનું છે. પછી અહીં વિદ્યાર્થી મિત્રો તમે મેળવેલા ગુણ અને અહીં ટોટલ ગુણ એટલા તમારે અહીં કરવાનું છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે, એટલે કે જો તમે MA BEd છો તો એના માટે MA છે તો MA તમારે કરવાનું, એ જે ઉપર પ્રમાણે તમારે અહીં ફિલઅપ કરવાનું છે. ચલો હવે જિલ્લા પસંદગીની માહિતી જોઈ લઈએ. તો જિલ્લા પસંદગીમાં શું તમારે ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે વિષય છે એના પ્રમાણે જ તમારે જિલ્લો પસંદ કરવાનો છે, એટલે કે તમારે ખાસ જોઈ લેવાનું છે. અહીં તમને પહેલીવાર એક જ જિલ્લો પસંદગી કરવામાં આવશે, એટલે કે તમારે સમજી વિચારીને જિલ્લો પસંદ કરવાનો રહેશે. એકવાર જિલ્લો પસંદ કરી લીધો અને અરજી તમે કન્ફર્મ કરી લીધો તો જિલ્લો તમે ફેરબદલી કરી શકશો નહીં, એ વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે. અહીં વ્યવસાયિક લાયકાતની વિગતો દર્શાવવાની છે જે તમે અહીં જોઈ શકશો. જો આની PDF તમને જોઈએ છે તો મને ઉપર જણાવેલા નંબર પર તમે મને
મેસેજ કરી શકો છો। આ રીતના આટલું ફિલ કરશો। હવે નેક્સ્ટ બટન પર તમારે અહીં સેવ અને નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે। ચલો જો આમાં તમને કદાચ ના ખબર પડે તો આમાં પણ એ જ કરવાનું છે। બીએડ છે, પછી જે તમારો સબ્જેક્ટ છે, યુનિવર્સિટીનું નામ છે, એ જ રીતના તમારે અહીં ફિલ કરવાનું છે। તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો। આમાં કંઈ પણ વધારે માહિતી નથી, જે પ્રમાણે ઉપર કરી છે તેવી જ માહિતી અહીં ફિલ કરવાની છે। પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં સેવ અને નેક્સ્ટ કરવાનું છે। એટલું કર્યું પછી અહીં તમને સક્સેસફુલી દેખાશે। હવે વિદ્યાર્થી મિત્રો એટલું કરીશું પછી અહીં તમારે જે પણ ડોક્યુમેન્ટ લાગતા ઓળખતા હોય તે તમારે અહીં શું કરવાનું છે, ડોક્યુમેન્ટ ફિલ કરવાના છે, એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। આટલું કર્યા પછી અહીં તમારે શું કરવાનું છે, તો અહીં ક્લિક હિયર પર આટલા તમારે ટિક માર્ક કરવાનું છે અને કન્ફર્મ કરવાનું છે। ચલો આટલું કર્યા પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં ડેસ્કબોર્ડ પર આવી જવાનું છે। ડેસ્કબોર્ડ પર આવી ગયા પછી અહીં તમારે ઉપર આપેલા ડેસ્કબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે। પછી વિદ્યાર્થી મિત્રો ડેસ્કબોર્ડ પર ક્લિક કરશો એટલે તમને આ રીતના દેખાશે। તમને દરેક વસ્તુ તમને અહીં શો જોવા મળશે। અને વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે જે પણ હશે તે તમને માહિતી જોવા મળશે। હવે પ્રિન્ટ કરવા માટે અહીં પ્રિન્ટ એપ્લિકેશન પર જશો એટલે તમને ડેસ્કબોર્ડ પર ક્લિક કર્યા બાદ પ્રિન્ટ એપ્લિકેશન જોવા મળશે। અહીં એપ્લિકેશન ડાઉનલોડ પર ક્લિક કરીને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો અને પ્રિન્ટ મેળવી શકશો। અને આ રીતના તમારું આખું ફોર્મ તમને ફિલઅપ કરેલું જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો જો માહિતીમાં તમને આઈડિયા આવી ગયો, દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ અને વિડીયો જોયો પૂરેપૂરો જોયો તો વિડીયો જોવા માટે થેન્ક યુ। અને જો તમે આપણું ટાટ એસ અને એચએસની તૈયારી કરી રહ્યા છો તો ગુજરાતી વ્યાકરણ પ્લસ ચર્ચાપત્ર, નિબંધ, પત્રલેખનની જો તમને પીડીએફ જોઈતી હોય પ્લસ પદ્ધતિશાસ્ત્ર હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ વિષયના છો તો તમને આપણું રૂમ ટીચિંગ એપ્લિકેશન પર મળી જવાનું છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। એના માટે વિદ્યાર્થી મિત્રો જો વધુ માહિતી માટે તમારી 78 74 35 33 નંબર પર તમારે મને મેસેજ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે।